હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર પિરામણ પ્રાથમિક શાળામાં 5 વર્ષીય બાળક ઉપર 50 કિલો વજનનો 10 ફૂટ ઊંચો લોખંડનો જીરાફનું સ્ટ્રક્ચર પડ્યું હતું. માથામાં ગંભીર ઈજાના પગલે બાળકને સારવાર મળે એ પૂર્વે જ મોત થયું હતું. રિસેસ દરમિયાન અન્ય બાળકો લોખંડના ગોળા ઉપર રમતા હતા તે વખતે વજન પડી જતા એક બાજુ નમીને માસૂમ હાર્દિક ઉપર પડ્યો હતો. શાળા શિક્ષકોએ બાળકોને લઈ હોસ્પિટલ દોડ્યા પણ જીવ બચાવી શક્યા ન હતા. અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના આજ રોજ રિસેસ દરમિયાન જ્યાં શિક્ષકોએ એક વર્ગખંડમાં જમી રહ્યા હતા તે સમય દરમિયાન શાળામાં બાળકો રમવા સાથે નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન શાળાના પાછળના ભાગમાં બાળકો માટે લોખંડના રમતગમતના સાધનો દિવાલને અડીને મૂકવામાં આવ્યા હતા. જે પૈકી બાળકો લોખંડના આડા પડેલા જીરાફના સ્ટ્રક્ચર એંગલ ઉપર રમી રહ્યા હતા. બાળકો ઉપર ચડી ઉતરે એવા સ્ટ્રેચર ઉપર અનેક બાળકો રમતા હતા. તે દરમિયાન આ લોખંડનો જીરાફ એક તરફ નમી પડ્યો હતો અને શાળાએ બાલવાટિકામાં ભણવામાં આવેલ અને ત્યાં જ નાસ્તો કરતા 5 વર્ષીય માસૂમ હાર્દિક સુખદેવ વસાવા પર પડ્યો હતો. જે માથાના ભાગે પડતા તેને ગંભીર ઈજા સાથે દબાઈ ગયો હતો. જે અંગે બાળકો દોડીને શાળા શિક્ષકોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને એક મહિલા શિક્ષક પોતાની ઓઢણી વડે જ્યાંથી લોહી વહી રહ્યું હતું ત્યાં દબાવી નજીકની HMP ફાઉન્ડેશન દવાખાને પહોંચી હતી. ત્યાં વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ લઈ જયાબેન મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા પણ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક વિગતોમાં લોખંડનું જીરાફ સ્ટ્રક્ચર પડતા હાર્દિક વસાવાની માથાની ખોપરી જ ફાટી જતાં વધુ પડતું લોહી વહી જતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ શાળા દ્વારા બાળકોના પરિવારને કરતા પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં હસતા રમતા શાળાએ ભણવા મૂકેલા વહાલસોયા હાર્દિકના લોહીથી લથબથ મૃતદેહને જોતાં જ પરિવાર ભાંગી પડ્યો હતો. ઘટનાને પગલે ગામના સરપંચ તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોખંડના જીરાફ ઉપરાંત અન્ય રમતગમતના સાધનો શાળાની દિવાલને અડીને મૂકેલા જોવા મળ્યા હતા. જ્યાં કોઈ આળસ કે બાળકોને રોકટોક ના રહેતા બાળકો રમવા પહોંચી જતા હતા. ત્યારે રિસેસ દરમિયાન શાળાના સ્ટાફ અને અન્ય કર્મચારીઓની દેખરેખ ના જોવા મળતા તેમની નિગલેજન્સી જોવા મળી હતી.